રાપર ખાતે વહીવટતંત્ર દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આજે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। ભારતીય યોગને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ અપાવનાર યોગ દિવસ નિમિત્તે રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાપર તાલુકાના વહીવટીતંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાપર તાલુકાના તમામ વિભાગોના અધિકારી, સામાજિક સંસ્થાઓ તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાપર તાલુકા મામલતદાર એમ પ્રજાપતિ અને તાલુકા વિકાસ અધિકારી AR ત્રિવેદીના વડપણ હેઠળ યોજાયેલા યોગના કાર્યક્રમ દરમિયાન યોગના જુદા ફાયદા અને શરીર માટે કયા ફાયદા થાય છે તે અંગે સમજણ અને માહિતી આપવામાં આવી હતી। તન અને મનની શાંતિ માટે યોગ જરૂરી છે। ભારતીય સંસ્કૃતિના યોગને સમગ્ર વિશ્વએ અપનાવ્યો છે અને છેલ્લા એક દાયકાથી ભારત સરકારના પ્રયાસોથી 21મી જૂને યોગ દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે, તેનાથી ગૌરવ પ્રાપ્ત થયું છે। રાપર યોગ દિવસની ઉજવણી દરમિયાન મામલતદાર AM પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી AR ત્રિવેદી, નાયબ કાર્યપાલક ઇજનેર ભરતભાઈ નાથાણી, તાલુકા શિક્ષણાધિકારી અંબાભાઈ મકવાણા, ગુરુકુળના આચાર્ય રાવતસિંહ સાથે જ રાજન મહારાજા, પન્નાબેન ગોસ્વામી, RFO સતીશભાઈ જેઠા, નાયબ મામલતદાર સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યોગ અંગેની સમજણ આપી હતી। संपदत्वं संपो मनासि जानत पूर्वे सज्जनानां पासते सज्जन योगेन चित्तः